સુરત શહેરમાં નાગરિકોને ઘર આંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું। કોસાડ આવાસ ખાતે યોજાયેલી આ વિશેષ લોક અદાલતમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિતિ નોંધાવી હતી। કોસાડ આવાસ વિસ્તારમાં પ્રી કન્સિલિયેશન લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં DLSA અને DGVCL અને સુરત મહાનગરપાલિકા SMCની ટીમોની સંયુક્ત રીતે કાર્યરત રહી લીગલ એડ ડિફેન્સ કાઉન્સિલ વિશાલ રંગડિયાએ કાર્યક્રમ અંગે વિગતવાર માહિતી આપી હતી અને નાગરિકોને કાનૂની સહાયનો લાભ લેવા અનુરોધ કર્યો હતો। આ લોક અદાલતમાં કુલ 169 જેટલા પડતર કેસોને હાથ ધરવામાં આવ્યા હતા। અનેક કેસોમાં અરજદારો દ્વારા સ્થળ પર જ દંડ ભરી સમાધાન મેળવવામાં આવ્યું હતું। ગત ડિસેમ્બર મહિનાની જેમ આ વખતે પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। લોકોના ઉત્સાહ અને પ્રતિસાદને ધ્યાનમાં રાખીને અદાલત સાંજે 5 વાગ્યા સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો હતો। DLSAના કુલ ટાઈમ સેક્રેટરી DR જોશીની દેખરેખ હેઠળ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું। મોબાઈલ લોક અદાલત દ્વારા કોર્ટના ધક્કા ખાધા વગર નાગરિકોને ઘર આંગણે ન્યાય અપાવવાનો આ એક ઉમદા પ્રયાસ માનવામાં આવી રહ્યો છે। મારું નામ રસીલાબેન છે। હું લોક અદાલતમાં આવેલી છું અને આટલા મારું વ્યાજ માફ થઈ ગયું છે અને તમારું સમાધાન થઈ ગયું છે। મારે 8,600 રૂપિયા છે। અત્યારે કેટલું ભર્યું? એટલે આમ ભરવાનું હતું 9,700 રૂપિયા અને 8,600 ભર્યા છે અને અમારે સમાધાન થઈ ગયું। અત્યારે લોક અદાલતની નોટિસ હવે બંધ કરાવવાની છે, એટલે અમને સારી રાહત મળી છે। એટલે અહીંયા સાહેબ જજ સાહેબ આવેલા છે, એટલે અમારું અત્યારે સમાધાન થઈ જાય છે, તો સારી વાત કહેવાય। એટલે સારું છે, સારી સુવિધા મળી છે। નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી નાલસા તથા ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી અમદાવાદના માર્ગદર્શન મુજબ આજરોજ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી સુરત દ્વારા માનની ચેરમેન શ્રી R.A. ત્રિવેદી સાહેબના સૂચના અને માર્ગદર્શન મુજબ કોસાડ આવાસ ખાતે DGVCL તથા SMCના દાવાઓ અંગે પ્રી કન્સિલિયેશન લોક અદાલતનું આયોજન કરેલ છે। પક્ષકારોને અગાઉથી LADC દ્વારા પેમ્પલેટ ડિસ્ટ્રીબ્યુશન કરી સ્થળ ઉપર માઇક દ્વારા લોક અદાલત અંગે જાગૃત કરવામાં આવેલ હતા। આજરોજ પક્ષકારો ઘણી મોટી સંખ્યામાં હાજર રહેલ છે અને પોતાના કેસોનો સમાધાન કરી નિકાલ લાવી લે છે। નાલસાની જે થીમ છે કે ન્યાય સર્વને માટે અને જસ્ટિસ ઇઝ ડોર સ્ટેપ એ ખરા અર્થમાં આજરોજ અહીંયા સ્થળ ઉપર દેખાઈ રહ્યું છે। અત્યાર સુધીમાં 10 કેસોનો નિકાલ થયેલ છે અને પક્ષકારો હજી આવી રહ્યા છે, એટલે ઘણા કેસોનો નિકાલ થાય તેવી પૂરી શક્યતા છે। જ્યાં સુધી પક્ષકારો આવતા રહેશે ત્યાં સુધી અમે અહીંયા બેઠેલા છીએ અને ત્યાં સુધી લોક અદાલત ચાલુ રહેશે। જી, મારું નામ વિશાલ લંગાડિયા છે। હું લીગલ એડ ડિફેન્સ કાઉન્સિલ છું। અત્યારે નાલસાના આદેશ મુજબ અને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીના ચેરમેન શ્રી R.A. ત્રિવેદી સાહેબના માર્ગદર્શન હેઠળ અમે કોસાડ આવાસ ખાતે પ્રી કન્સિલિયેશન અને લોક અદાલતની જે કામગીરી છે એના અનુસંધાનમાં અહીંયા આવ્યા છીએ। આના પહેલા ડિસેમ્બર માસમાં આવ્યા હતા, ત્યારે ઘણો સારો પ્રતિસાદ હતો અને ઘણા કેસોનો નિકાલ થયો, પૈસાની રિકવરી થઈ અને એ રીતે લોકોને બહોળી સંખ્યામાં લાભ મળ્યો હતો। એટલે આ વખતે પણ લોકોની લાગણી અને માંગણી હતી એના ઉપરથી લોક અદાલતમાં જે લોકોને વધુ લાભ મળી શકે અને એમના ડોરસ્ટેપ સુધી ન્યાય મળી શકે એવા ઉદ્દેશ્યથી ફૂલ ટાઈમ સેક્રેટરી સાહેબ શ્રી DLSA DR જોશી સાહેબ તથા કોર્ટનો સ્ટાફ, DGVCLનો સ્ટાફ અને સુરત મહાનગરપાલિકાની ટીમ સહિત LADC અહીંયા સ્થળ પર હાજર છે અને લોકો આનો વધુમાં વધુ સંખ્યામાં લાભ રહ્યા છે। લોકો આવી રહ્યા છે। 10 જેટલા કેસોનો નિકાલ થયો છે। કુલ 169 કેસો છે અને હજુ જ્યાં સુધી લોકોનો પ્રતિસાદ હોય ત્યાં સુધી અમે સ્થળ પર હાજર છીએ। કેટલા વાગ્યા લગીન ચાલશે? લોકોના પ્રતિસાદ ઉપર આધાર છે। ખરેખર 5 વાગ્યા સુધી રહેવાની તૈયારી ખરી। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।